નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 પર તમારું હાર્દિક સ્વાગત છે. તો ચાલો આજે આપણે ધોરણ 7 વિષય ગણિતમાં પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓનો અભ્યાસ કરીશું, જેમાં સ્વાધ્યાય 2.3 ના દાખલાઓ જોઈશું, જે એનસીઈઆરટીના નવા અભ્યાસક્રમ મુજબ સંપૂર્ણ સુધારા સાથેની પાઠના બધા દાખલાની સંપૂર્ણ સમજૂતી સાથે આપવામાં આવેલ છે. તો અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન 43 ને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે આગળ સ્વાધ્યાય 2.3 જોઈએ. અહીંયા આપણે દાખલો પહેલો જોઈશું, શોધો. દાખલા પહેલામાં 12/3/4 છે, જેમાં આપણે અપૂર્ણાંકનો ભાગાકાર કરવાનો છે. તો આગળ આપણે જોઈ ગયા કે કોઈ પણ અપૂર્ણાંકનો ભાગાકાર એટલે એના વ્યસ્ત સાથેનો ગુણાકાર થાય. એટલે આપણે અહીંયા છે 12/3/4 છે, તો આપણે 3/4 ની વ્યસ્ત સંખ્યા છે 4/3, તેની સાથે આપણે એનો ગુણાકાર કરીશું. 12 × 4/3. અહીંયા 12 ના આપણે અવયવ લખેલા છે 4 × 3 ગુણ્યા 4/3. અહીંયા અંશમાં ને છેદમાં 3 સરખા મળે છે, જે નીકળી જશે, જેથી 4 × 4 છેદમાં બરાબર 16, એટલે આપણો જવાબ છે એ 16 મળે છે. દાખલો બીજો જોઈએ. 14/5/6. 14 × 6/5 એ એની વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર કરેલ છે. અહીંયા 14 × 6/5, 14 × 6 એટલે 84/5/5. હવે આપણે આ અપૂર્ણાંક સંખ્યામાં જવાબ મળેલ છે, જેને વ્યસ્ત સંખ્યામાં ફેરવવા માટે મિશ્ર સંખ્યામાં ફેરવીશું. તેથી 84/5 કરીએ ત્યારે 84 ને 5 વડે ભાગાકાર કરીએ ત્યારે ભાગફળ 16 મળે છે અને શેષ છે 4 મળે છે, જેથી આપણને જવાબ મિશ્ર સંખ્યામાં મળે છે. આવી રીતે અપૂર્ણાંક પરથી મિશ્ર સંખ્યામાં જવાબ મેળવીશું. દાખલો ત્રીજો જોઈએ. 8/7/3. અહીંયા 8 ગુણ્યા તેનો વ્યસ્ત છે 3/7. 8 × 3 એટલે 24/7. 24/7 કરીએ ત્યારે આપણને ભાગફળ 3 મળે છે અને શેષ 3 વધે છે, જે આપણે અંશમાં લખેલી છે. એટલે મિશ્ર સંખ્યામાં જવાબ છે આપણો 3. 3/7 અહીંયા આવેલ છે. દાખલો ચોથો જોઈએ. 4/8/3. અહીંયા 8/3 છે, તેનો વ્યસ્ત છે 3/8, તેની સાથે ગુણાકાર કરવામાં આવેલ છે. અહીંયા 4 × 3/8 ના અવયવ લખેલા છે 4 × 2. અહીંયા 8 ના અવયવ લખવાથી આપણે અંશમાં અને છેદમાં 4 સરખા મળે, જે નીકળી જાય છે, છેદ ઉડી જાય છે, એટલે 3/2 અહીંયા અપૂર્ણાંક સંખ્યા મળે છે. અપૂર્ણાંક સંખ્યા છે તેના પરથી મિશ્ર સંખ્યામાં લેવા માટે 3/2 કરીશું. તો મિશ્ર સંખ્યામાં આપણને ભાગફળ 1 મળે છે, જે આપણે અહીંયા આગળ લખીશું. તેમજ તેમાંથી શેષ 1 મળે છે, જે આપણે અહીંયા ઉપર લખીશું, અને આપણો જે ભાજક છે તેને આપણે અહીંયા છેદમાં હતો તેમજ રાખીશું. એટલે જવાબ મિશ્ર સંખ્યામાં 1/2 તેવો આવે છે. દાખલો પાંચમો. 3/2 1/3. અહીંયા આપણે ભાગાકારમાં મિશ્ર સંખ્યા છે. આપણે આગળ જોઈ ગયા છીએ કે કોઈ પણ મિશ્ર સંખ્યા છે તેનો ભાગાકાર કે ગુણાકાર ન થાય, તે માટે આપણે ભાગાકાર કે ગુણાકાર કરવું હોય તો તેને આપણે અપૂર્ણાંકમાં ફેરવવો પડે. તેથી આપણે અહીંયા જોઈશું કે 3 મિશ્ર સંખ્યા છે, તો તેના પરથી અહીંયા અપૂર્ણાંકમાં ફેરવેલ છે. તો અહીંયા મિશ્ર સંખ્યામાંથી અપૂર્ણાંકમાં ફેરવવા માટે છેદમાં રહેલા 3 અને આગળ રહેલા 2 બંનેનો ગુણાકાર થાય. 3 × 2 એટલે 6. 6માં અંશમાં રહેલો 1 ઉમેરાય એટલે કે 7. 3 દૂ 6, 6 ને 1 7, એટલે અંશમાં 7 આવે છે અને છેદમાં 3/3 રહે છે. એટલે અહીંયા આપણે ભાગાકારમાં 7/3 મળે છે અપૂર્ણાંક સંખ્યા. હવે અપૂર્ણાંક સંખ્યાનો ભાગાકાર એટલે તેની વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર.
હવે અહીંયા 3 ગુણ્યા 3/7 એ 7/3ની વ્યસ્ત સંખ્યા લીધેલી છે. અંશનો અંશ સાથે ગુણાકાર એટલે 3 ગુણ્યા 3/7. તેના પરથી આપણને અપૂર્ણાંક મળે છે 9/7. હવે અહીંયા જોઈશું કે તેના પરથી મિશ્ર સંખ્યા લેવા માટે 9/7 કરીએ તો ભાગફળ 1 મળે છે. તેમજ શેષ 2 વધે છે જે અહીંયા લખેલી છે અને ભાજક 7/7 તે નીચે લખેલા છે. આમ જવાબ 1 2/7 મળે છે. દાખલો છઠ્ઠો જોઈએ. 5/3 4/7. અહીંયા પણ મિશ્ર સંખ્યા છે જેને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 7 તેરી 21, 21 ને 4 25 અહીંયા મળે છે. છેદમાં 7 જ રહે છે. 5/25/7 જેની વ્યસ્ત સંખ્યા 7/25 અહીંયા લીધેલ છે અને ગુણાકાર કરેલ છે. અહીંયા આપણે જોઈશું કે 25 છે તેના અહીંયા અવયવ લખેલા છે જેથી અંશમાં અને છેદમાં 5 સરખા મળે જે નીકળી જાય એટલે આપણે 7/5 એ અપૂર્ણાંકમાં આપણને જવાબ મળે છે. હવે મિશ્ર સંખ્યામાં જવાબ લાવવા માટે 7/5 અહીંયા આપણે છે એટલે કે 7/5 કરવા પડે. 7 ને 5 વડે ભાગતા અહીંયા જોઈશું કે ભાગફળ 1 મળે છે જે અહીંયા આગળ લખવાનું હોય છે. શેષ 2 વધે જે અહીંયા ઉપર અને આપણો ભાજક 5 છે જે આપણે અહીંયા છેદમાં લખીએ છીએ. તો આમ આપણને જવાબ મિશ્ર સંખ્યામાં મળે છે. હવે આપણે આગળ દાખલો બીજો જોઈએ. નીચે આપેલ અપૂર્ણાંકનો વ્યસ્ત શોધો. મેળવેલ વ્યસ્ત સંખ્યાનો શુદ્ધ અપૂર્ણાંક, અશુદ્ધ અપૂર્ણાંક અને પૂર્ણ સંખ્યામાં વર્ગીકરણ કરો. અહીંયા આપણે એમાં દાખલો પહેલો જોઈએ. 3/7. અહીંયા વ્યસ્ત સંખ્યા લાવવા માટે છેદમાં હોય એ સંખ્યા અંશમાં આવી જાય, અંશમાં હોય એ સંખ્યા છેદમાં જતી રહે એટલે 3/7 નો વ્યસ્ત છે 7/3 મળે છે. આમ અહીંયા આપણે 7/3 એ અશુદ્ધ અપૂર્ણાંક છે. આગળ કદાચ તમને ખ્યાલ ન હોય તો અહીંયા આપણે જોઈશું કે અશુદ્ધ અપૂર્ણાંક એટલે શું, તો કે જેનો અંશ મોટો હોય અને છેદ નાનો હોય જે અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. હવે દાખલો બીજો જોઈએ. 5/8. 5/8 એની વ્યસ્ત સંખ્યા આપણને 8/5 મળે છે. આમ વ્યસ્ત છે એ 8/5 એ પણ અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે એમાં 8 એટલે કે અંશ મોટા છે અને છેદ છે તે નાનો છે. હવે આપણે આગળ જોઈએ. 9/7. 9/7 નો વ્યસ્ત 7/9 મળે છે. અહીંયા વ્યસ્ત છે 7/9 એ શુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અંશમાં રહેલી સંખ્યા નાની છે અને છેદમાં રહેલી મોટી છે. એટલે જો છેદમાં મોટી સંખ્યા હોય તો શુદ્ધ અપૂર્ણાંક, છેદમાં અંશ કરતાં નાની સંખ્યા હોય તો અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય છે. હવે આપણે અહીંયા દાખલો ચોથો જોઈએ. 6/5 જેમાં 6/5 નો વ્યસ્ત છે 5/6 મળે છે. આમ 5/6 એ શુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે છેદમાં રહેલા 6 એ અંશ કરતાં મોટા છે. આગળ દાખલો પાંચમો જોઈએ. 12/7. 12/7 નો વ્યસ્ત છે 7/12 મળે છે. આમ 7/12 એ શુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે તેમાં અંશ કરતાં છેદ છે એ મોટો છે. દાખલો છઠ્ઠો જોઈએ. જેમાં 1/8 જેની વ્યસ્ત સંખ્યા છે આપણને 8 મળે છે. આમ 8 એ પૂર્ણ સંખ્યા છે. દાખલો સાતમો. 1/11 છે જેની વ્યસ્ત સંખ્યા લઈએ તો 11 મળે છે. અહીંયા 11/1 આપણે હોય તો એ પૂર્ણ સંખ્યા જ કહેવાય છે. આમ 11 એ પૂર્ણ સંખ્યા છે. હવે દાખલો ત્રીજો જોઈએ. શોધો 7/3 ભાગ્યા 2. અહીંયા આપણે આગળ પણ જોયેલું છે કે કોઈ પણ સંખ્યા છે એનો ભાગાકાર એટલે એના વ્યસ્ત સાથેનો ગુણાકાર હોય છે. એટલે 7/3 ભાગ્યા 2. 2 નો વ્યસ્ત સંખ્યા છે એ 1/2 મળે છે જેની સાથે ગુણાકાર કરતા આપણને 7/1/3/2 મળે છે. આમ અપૂર્ણાંકનો જવાબ આપણો 7/6 મળે છે.
અહીંયા 7ને 6 વડે ભાગાકાર કરતા મિશ્ર સંખ્યામાં જવાબ મળશે. અહીંયા તમે જોશો કે 7ને 6 વડે ભાગાકાર કરો ત્યારે ભાગફળ 1 મળે છે અને શેષ 1 વધે છે, જે અહીંયા પર અંશમાં મૂકેલી છે, અને એનો ભાજક છે તે 6 અહીંયા આપણે છેદમાં આવે છે. દાખલો બીજો જોઈએ. 4/9 ભાગ્યા 5. અહીંયા આપણે 5ની વ્યસ્ત સંખ્યા અહીંયા લીધેલી છે 1/5, એટલે કે 4/9 ગુણ્યા 1/5. 4 ગુણ્યા 1 અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે 4/45 જવાબ મળે છે. અહીંયા આપણે અંશ કરતા છેદ મોટો એટલે કે શુદ્ધ અપૂર્ણાંક છે, તેથી તેની વ્યસ્ત સંખ્યા મળશે નહીં. દાખલો ત્રીજો જોઈએ. 6/13 ભાગ્યા 7. અહીંયા જોઈશું કે 7ની વ્યસ્ત સંખ્યા 1/7 છે, જેની સાથે ગુણાકાર કરવામાં આવેલો છે, એટલે અંશનો અંશ સાથે ગુણાકાર 6 ગુણ્યા 1 છેદમાં 13 ગુણ્યા 7. અહીંયા 6 એકુ 6 અને 13 સત્તા 91. અહીંયા પણ આપણે જોઈશું કે અપૂર્ણાંકમાં જવાબ 6/91 છે. છેદ મોટો હોવાથી એ શુદ્ધ અપૂર્ણાંક કહેવાય અને તેની મિશ્ર સંખ્યા મળે નહીં. દાખલો ચોથો જોઈએ, જેમાં આપણે આગળ મિશ્ર સંખ્યા આપેલી છે 4, 1/3 ભાગ્યા 3. અહીંયા આપણે મિશ્ર સંખ્યા છે તેનો અહીંયા અપૂર્ણાંકમાં ફેરવશું. 3 ચોક 12, 12 ને ઉપરનો 1 ઉમેરતા 13, એટલે અહીંયા મિશ્ર પરથી અપૂર્ણાંક સંખ્યા મળે છે 13/3. અહીંયા ભાગાકાર કરવા માટે છે વ્યસ્ત સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે કે 3નો વ્યસ્ત 1/3 સાથે ગુણાકાર કરીશું. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર. 13 એકુ 13, 3 તેરી 9. અહીંયા આપણે છેદ નાનો હોવાથી અશુદ્ધ અપૂર્ણાંક છે, એટલે 13ની છેદમાં 9, જેને આપણે 13ને 9 વડે ભાગાકાર કરતા મિશ્ર સંખ્યામાં જવાબ આપણને મળે છે. અહીંયા ભાગફળ છે 1 અને શેષ 4 વધે, એટલે મિશ્ર સંખ્યામાં જવાબ 1 4/9 મળે છે. દાખલો પાંચમો. 3 1/2 ભાગ્યા 4. અહીંયા મિશ્ર સંખ્યા છે, એને અપૂર્ણાંકમાં ફેરવીએ. 2 ગુણ્યા 3, 2 તેરી 6 ને ઉપરનો 1 ઉમેરીએ એટલે 7, એટલે અહીંયા આપણને અંશમાં 7 મળે છે, છેદમાં 2/2 રહે છે. ભાગ્યા 4 છે, તો ગુણાકાર કરવા માટે આપણે 4ની વ્યસ્ત સંખ્યા 1/4 લીધેલ છે. હવે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે 7 એકુ 7 ને 2 ચોક 8. અહીંયા આપણને અપૂર્ણાંક જવાબ 7/8 મળે છે. દાખલો છઠ્ઠો જોઈએ. 4 3/7 ભાગ્યા 7. અહીંયા મિશ્ર સંખ્યા છે, જેને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 7 ગુણ્યા 4, 7 ચોક 28. ઉપરના 3 ઉમેરીએ તો 31, એટલે અહીંયા 31 લખેલા છે, છેદમાં 7/7. ભાગ્યા 7 છે, તો 7નો વ્યસ્ત સાથેનો ગુણાકાર, એટલે આપણે 1/7 એ 7નો વ્યસ્ત સંખ્યા છે. હવે ગુણાકાર કરતા અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર, એટલે 31/49 જવાબ આવે છે. હવે દાખલો આપણે ચોથો જોઈએ. અહીંયા બંને બાજુ અપૂર્ણાંક છે. અપૂર્ણાંકનો ભાગાકાર એટલે તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર. 2/5 ભાગ્યા 1/2 છે, તો 1/2 તેની વ્યસ્ત સંખ્યા આપણે લઈ અને અહીંયા ગુણાકાર કરીશું. 2/5 ગુણ્યા 2/1. અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે ગુણાકાર. 2 ગુણ્યા 2 એટલે 4, 5 ગુણ્યા 1 એટલે 5. આમ અપૂર્ણાંકમાં જવાબ 4/5 મળે છે. દાખલો બીજો. 4/9 ભાગ્યા 2/3. અહીંયા પણ આપણે વ્યસ્ત સંખ્યા લઈશું. 2/3ની વ્યસ્ત સંખ્યા 3/2 મળે છે. આમ 4/9 ગુણ્યા 3/2. અહીંયા અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. એ પહેલા આપણે અહીંયા 4ના ભાગ પાડેલા છે 2 ગુણ્યા 2. તેવી જ રીતે 9 ગુણ્યા 9 છે, તેના ભાગ પાડ્યા 3 તેરી 9. હવે અહીંયા ઉપર 2 છે, અહીંયા છેદમાં પણ 2 છે, તો બંને 2 નીકળી જશે
અહીંયા 3 છે અને અહીંયા 3 છે એ પણ નીકળી જશે, એટલે આ બધા પદ આટલા નીકળી જશે, એટલે વચ્ચે શું તો કે 2/3 વધે છે, જે અહીંયા અપૂર્ણાંકમાં જવાબ છે. દાખલો ત્રીજો જોઈએ. 3/7 ભાગ્યા 8/7. અહીંયા 8/7 ની વ્યસ્ત સંખ્યા અહીંયા લખેલી છે, 7/8 એનો ગુણાકાર કરતા આપણે 3 × 7 અને 7 × 8 મળે છે. અહીંયા ઉપર 7 છે, નીચે પણ 7 છે, એ બંને નીકળી જશે, એટલે ઉપર 3 વધે છે, નીચે 8 વધે છે. આમ અપૂર્ણાંકનો જવાબ 3/8 મળે છે. આગળ જોઈએ દાખલો ચોથો, જેમાં મિશ્ર સંખ્યા છે 2 1/3 ભાગ્યા 3/5. મિશ્ર સંખ્યા છે તેને સૌપ્રથમ અપૂર્ણાંકમાં ફેરવીશું. 3 × 2 એટલે 3 દુ 6, 6 ને 1 7. 7/3 એ આપણે મિશ્ર સંખ્યા પરથી અપૂર્ણાંક સંખ્યામાં ફેરવેલ છે, ભાગ્યા 3/5 અહીંયા આપેલ છે. હવે કોઈ પણ અપૂર્ણાંકનો ભાગાકાર એટલે તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર, એટલે આપણે અહીંયા 7/3 અને ગુણ્યા 5/3 એ આપણે 3/5 ની વ્યસ્ત સંખ્યા અહીંયા લેવામાં આવેલી છે. હવે અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. 7 × 5 = 35, 3 તેરી 9 લીધેલા છે. 35 ને ભાગાકાર 9 વડે કરતા આપણને મિશ્ર સંખ્યામાં જવાબ મળે છે. અહીંયા જોઈશું કે 35 ને 9 વડે ભાગાકાર કરીએ ત્યારે ભાગફળ છે તે 3 મળે છે અને શેષ 8 વધે છે, જે અહીંયા ઉપર લખેલી છે. આમ અપૂર્ણાંક પરથી મિશ્ર સંખ્યામાં જવાબ 3 8/9 એ મળે છે. દાખલો પાંચમો જોઈએ. 3 1/2 ભાગ્યા 8/3. અહીંયા પણ આપણે જોઈશું કે મિશ્ર સંખ્યા છે, જેના પરથી અહીંયા અપૂર્ણાંકમાં 7/2 મળે છે, ભાગ્યા 8/3. અહીંયા 8/3 છે તેનો ભાગાકાર કરીએ, તેના પરથી વ્યસ્ત સાથેનો ગુણાકાર કરવો પડશે, એટલે 7/2 ગુણ્યા 8/3 નો વ્યસ્ત એટલે કે 3/7 અહીંયા લીધેલ છે. અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે ગુણાકાર. 7 × 3 એટલે 2 × 8. હવે 7 × 3 છેદમાં 2 × 8 લીધેલા છે. 7 તેરી 21 છેદમાં 8 દુ 16, એટલે 21/16 એ અપૂર્ણાંકનો જવાબ મળે છે. હવે આપણે આગળ જોઈએ કે અપૂર્ણાંક પરથી મિશ્ર સંખ્યામાં ફેરવવા માટે 21/16 કરવા પડે. 21 ને 16 વડે ભાગાકાર કરતા ભાગફળ 1 મળે, જે અહીંયા આગળ લખેલું છે, અને શેષ 5 વધશે, જે અહીંયા અંશમાં લખેલી છે. આમ મિશ્ર સંખ્યામાં જવાબ 1 5/16 મળે છે. દાખલો છઠ્ઠો જોઈએ. 2/5 ભાગ્યા 1 1/2. સૌ પ્રથમ આપણે કોઈ પણ દાખલો ગણીએ ત્યારે આપણે આગળ જેમ તમને કહેલું છે કે મિશ્ર સંખ્યા હોય તેને પહેલા અપૂર્ણાંકમાં ફેરવવી પડે, બાકી બધું આપણે હતું એમ જ રાખીશું. અહીંયા 2/5 એમનેમ રાખીશું, ભાગાકાર એમનેમ રાખીશું. મિશ્ર સંખ્યા છે એને અપૂર્ણાંકમાં ફેરવીશું. 2 × 2 ને 1 3, 3/2. હવે આપણે આગળ જોઈશું કે ભાગાકાર એટલે અપૂર્ણાંકના વ્યસ્ત સાથેનો ગુણાકાર, એટલે આપણે અહીંયા અપૂર્ણાંક છે તેનો વ્યસ્ત લીધેલો છે 2/3, એનો ગુણાકાર કરતા અંશનો અંશ સાથે, છેદનો છેદ સાથે અહીંયા ગુણાકાર દર્શાવેલ છે, એટલે આપણે જવાબ છે 4/15, જે અપૂર્ણાંક સંખ્યા મળે છે. આગળ જોઈએ દાખલો સાતમો. 3 1/5 ભાગ્યા 1 2/3. અહીંયા બંને બાજુ મિશ્ર સંખ્યા આપેલી છે. આપણે આગળ કીધેલું છે તેમ પેલા બંને મિશ્ર સંખ્યાને અપૂર્ણાંકમાં ફેરવેલ છે. 5 તેરી 15 ને 1 16 છેદમાં 5. 3 × 3 ને 2 5 છેદમાં 3. હવે ભાગાકાર છે એ અપૂર્ણાંકનો હોય તો તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર કરવામાં આવે છે, એટલે 16/5 ગુણ્યા 3/5. 16 × 3 5 × 5 16 તેરી 48, 5 × 5 25. 48 છે છેદમાં 25 એ અપૂર્ણાંકનો જવાબ છે. હવે મિશ્ર સંખ્યામાં જવાબ મેળવવા માટે 48/25 કરવામાં આવે છે, એટલે આપણે અહીંયા જોઈશું કે 48 ને 25 વડે ભાગાકાર કરતા ભાગફળ 1 મળે, જે આગળ લીધેલું છે, અને શેષ 23 વધે, જે અહીંયા ઉપર લખેલી છે. આમ મિશ્ર સંખ્યાનો જવાબ 1
23/25 મળે છે. દાખલો 8મો જોઈએ. 2 1/5 ભાગ્યા 1 1/5 બંને મિશ્ર સંખ્યા છે. તેને પેલા પૂર્ણાંકમાં ફેરવીએ તો 11/5 ભાગ્યા 6/5 આ મળે છે. હવે ભાગાકાર એટલે તેના વ્યસ્ત સાથેનો ગુણાકાર. એના માટે આપણે અહીંયા જોઈશું કે 11/5 ગુણ્યા 6/5 નો વ્યસ્ત લીધેલો છે, તેથી ગુણાકાર થશે. 5/6 એનો વ્યસ્ત છે. અંશનો અંશ સાથે ગુણાકાર, છેદનો છેદ સાથે ગુણાકાર. પરંતુ પેલા આપણે એ જોવાનું છે કે 5 છેદમાં છે અને અંશમાં છે, બંને સરખી સંખ્યા હોય તે નીકળી જશે, એટલે આપણે જવાબ છે એ 11/6 મળે છે. અહીંયા અપૂર્ણાંકનો જવાબ છે, તેના પરથી મિશ્ર સંખ્યામાં જવાબ લેવા માટે 11/6 કરીએ ત્યારે 11 ને 6 વડે ભાગાકાર કરતા ભાગફળ 1 મળે છે, જે આપણે અહીંયા આગળ લીધેલું છે. તેમજ શેષ 5 વધે, જે અહીંયા આપણે લખવામાં આવેલ છે, અને છેદમાં 6. તો અહીંયા આપણું સ્વાધ્યાય 2.3 પૂર્ણ થાય છે. તો મિત્રો, અમારી સ્વાધ્યાય 2.3 ની સમજૂતી આગળના ઘણા બધા ગણિત વિજ્ઞાનના વિડીયો મૂકેલા છે, તે પણ તમને જોયા હશે. તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 પર ગણિત અને વિજ્ઞાનના પ્રકરણોની તમામ સમજૂતી, તેની સાથે સાથે પીએસસી, એનએમએમએસ, સીઈટી જેવી અન્ય એક્ઝામોના પેપર સોલ્યુશન પણ મૂકવામાં આવે છે. તેમજ સ્વાધ્યાય પોથીનું પણ સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવેલ છે. જેથી કરીને ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલને જો તમે હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરો અને બેલના બટન પર ક્લિક કરો, જેથી અમારા નવા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન અને પ્રકરણની સમજૂતીનું તમને નોટિફિકેશન મળી રહે. તો ઇઝી એજ્યુકેશન ફોર 3 પર મૂકવામાં આવેલ તમામ વિડીયો છે એ તમારા મિત્રો સાથે શેર કરો. સ્વાધ્યાય પોથીના સોલ્યુશન પણ તેમાં આપેલા જ છે, જેથી કરીને તમને દાખલાઓ, પ્રશ્નો, કોઈ પણ પેપર સોલ્યુશન સમજવામાં સરળતા રહે. તો અમારી ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલને જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.